બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર અર્થે આવતા થરાદના ભોરોલ અને નારોલી ગામે જે શહેરમાં ન હોય તેવી બાઇક રેલી યોજી કોંગ્રેસના ઉમેદવાર સહિત આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગેવાનને ઊંટ પર બેસાડી રેલી યોજી હતી. માંગીલાલ પટેલે સમાજને ભવિષ્યની ચિંતા કરી ગેનીબેનને જીતાડવા હાકલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. ત્યારે થરાદના ગામડાઓમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે હતા ત્યારે ભોરોલ ગામે યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગામડામાં એટલી મોટી હતી કે જે પહેલી વખત જોવા મળી હતી. ભોરોલ બાદ નારોલી ગામે યુવાનો દ્વારા બાઇક રેલી સાથે કોંગ્રેસના આગેવાનને ઊંટ પર બેસાડી રેલી નીકળી હતી, જેમાં કોંગ્રેસના આગેવાન ઠાકરજીભાઈ રબારીને યુવાનોએ ઊંટ પર બેસાડી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન અને ચૌધરી સમાજના અગ્રણી માંગીલાલ પટેલે સમાજને હાકલ કરી જણાવ્યું હતું કે મારા મારવાડી સમાજના લોકોને અપીલ કરું છું કે ભવિષ્યમાં આપણે રાજકારણ કરવું હશે તો તમામ સમાજને સાથે લઈને ચાલવું પડશે. ભૂતકાળમાં પણ 1990માં જ્યારે માવજીભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા ત્યારે લીલાધરભાઈ અને ઠાકોર સમાજનું સંકલન હતું તો તમે રાજકારણ કરી શકાય છો. આવનાર સમયમાં આપણે નાના મોટા તાલુકા કે જિલ્લામાં રાજકારણ કરવું હોય તો અઠારે આલમ અને ઠાકોર સમાજની જરૂર પડવાની છે. માટે આપણી સામે કોઈ લડતું નથી, માટે આપણી પડોશી બહેન છે તે આપણી બહેન છે એવી હાકલ કરી હતી. અને વધુમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપવાળા કહે છે કે આજે ચૂંટણી થાય તો તમે 1 લાખ વોટ કરતા વધારે વોટે જીતો. વધુમાં કહ્યું હતું કે 2 લાખ કરતા વધુ જંગી બહુમતીથી જીતાડીએ તેવી હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં પંથકના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારા જે સમાજના જે મારવાડી પટેલોને પણ વિનંતી કરું છું કે આપણે ભવિષ્યમાં રાજકારણ કરવું હશે તો તમામ સમાજને સાથે લઈને ચાલવું પડશે. ભૂતકાળમાં પણ 1990માં જ્યારે માવજીભાઈ ચૂંટણી લડ્યા હતા એ વખતે લીલાધરભાઈ વાઘેલા અને ઠાકોરોનું સંકલન હતું તો તમે રાજકારણ કરી શક્યા છો. આવનારા સમયમાં પણ આપણે નાના મોટો તાલુકા જિલ્લા કે ક્યાંય પણ રાજકારણ કરવું હોય તો અઢારે આલમ ઠાકોર સમાજની જરૂર પડવાની છે. માટે આપણો સામે કોઈ લડતું નથી. માટે આપણી પાડોશી બેન છે એ આપણી બેન છે અને આપણી બેન સમજીને આપણે સૌ એને જંગી મતથી જીતાડીએ. તન મન અને ધનથી બેનને ટેકો આપી આપણે વિજય બનાવીએ એવી અપીલ કરવા આવ્યા છીએ. અમને સૌને વિશ્વાસ છે કે આ વખતે ભાજપવાળા પણ આજે કહે છે કે આજે ચૂંટણી થાય તો તમે 1 લાખ કરતા વધારે વોટે જીતો. તો હજી તો અમારી પાસે મહિનો પડ્યો છે. આ બધી ટીમ લઈને અમારે આખા જિલ્લામાં ફરવાનું છે અને 7 તારીખે 2 લાખ કરતા પણ વધારે જંગી બહુમતીથી બેનને જીતાડીએ એવી વાત. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.